જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. આજે અમે આવ્યા છીએ નર્મદેશ્વર મહાદેવ 51માં 5મો પડાવ. અમારી સાથે મયુરસિંહ રાઠોડ જોડાણા છે. તો આપણે ભગવાન મહાદેવ નર્મદેશ્વર વિશેનું માહિતી સમજાવશું. મયુરભાઈ, આમ જોવા જાવ તો પરીક્ષિતભાઈ શું છે કે બધા જે શિવલિંગ છે એ પ્રસિદ્ધ જ હોય છે, પ્રખર જ હોય છે, પણ નર્મદેશ્વર મહાદેવ એનું જે શિવલિંગ છે એનું એક અનેરું મહત્વ છે. એ અનેરું મહત્વ એ છે કે આ અન્ય શિવલિંગ કરતા શું છે કે આપણે જે બીજું જે શિવલિંગની સ્થાપના કરીએ એની અંદર આપણે શું છે કે કોતરણી કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરતા હોઈએ છીએ. જ્યારે આ એક શિવલિંગ એક એવું છે નર્મદેશ્વર કે જે ઓમકારેશ્વર મહાદેવની બાજુમાં જે નદી નર્મદા વહે છે એની અંદર જે શાલિગ્રામ પથ્થરો જે રહે છે એ ઘસાતા શિવલિંગનું રૂપ ધારણ કરે છે અને સ્વયંભૂ આકાર લે છે અને એની જ સ્થાપના ડાયરેક્ટ થાય છે. એની અંદર કોઈ પણ જાતનો આકાર કરવામાં આવતો નથી, એ કુદરતી આકાર હોય છે. એના માટે નર્મદેશ્વર મહાદેવનું એક શિવલિંગનું એક અનેરું મહત્વ છે. અને એ નર્મદેશ્વર મહાદેવનું જ શિવલિંગ. હા, સ્વયંભૂ છે, એનો કોઈ આકાર ઘડવામાં નથી આવેલો, એ પ્રકૃતિ દ્વારા એનો આકાર કરવામાં આવ્યો. એટલે આપણે એક તો સ્વયંભૂ આકાર લીધો હોય એવું કહી શકીએ. અને તમારા જે 51 સંકલ્પ જે શિવલિંગના દર્શન કરવા એના આજે 5મા શિવલિંગ દર્શન કરવાની અંદર મને પણ તમારી સાથે એક લાવો મળ્યો એ હું ખૂબ ધન્યતા અનુભવું છું. અને આવા શુભ કાર્ય તમે કરતા રહો અને આવા સંકલ્પ તમે પાર પાડતા રહો, અમને સાથે સાથે ગાઈડ કરતા રહો, એવી અમારી આશા છે. મિત્રો, મયુરભાઈ શબ્દોના બહુ મોટા કલાકાર છે. હું નાનો માણસ છું પણ એને કલા બહુ મોટી છે. એટલે તમે કોઈ એવું ના સમજતા, આ ભગવાનનો સંકલ્પ છે. અને મયુરભાઈ જ મને પ્રેરણા આપી કે તમે નર્મદેશ્વર મહાદેવ જજો. તો એમના પ્રેરણાથી મને આજે દર્શન કરવા મળ્યા. તો ભગવાન મહાદેવ અને તમે મને જે માર્ગદર્શન આપ્યું અને મહાદેવના દર્શન કરવા મને આનો લાવો આપ્યો. અને ખાસ એમાં હું તમને ટોકવા માંગુ છું. એમાં ટોકવા એ માંગુ છું કે તમારો જે આ સંકલ્પ છે તે હું તમને ગાઈડ કરું એવી વસ્તુ તો ચલો શક્ય હશે, પણ મને શંકર ભગવાને કીધું છે કે આમને જે સંકલ્પ પૂરો કર્યો છે એની અંદર 5મા મહાદેવના શિવલિંગ તમારે નર્મદેશ્વર કરવાના છે એવું શંકર ભગવાને સુજાડેલું છે એવું મને લાગે છે. ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને અંતમાં આ મુન્દ્રાથી કરીબન 5 કિલોમીટર દૂર, 5 થી 7 કિલોમીટર અંદર આવે ખારેમીઠી ગામની અંદર નર્મદેશ્વર મહાદેવ મંદિર છે. બાજુમાં અતિ રમણીય તળાવ, ગૌશાળા અને બહુ સરસ જગ્યા, મેદાન પણ છે. તો જરૂરથી મુલાકાત લેજો. હર હર મહાદેવ, હર હર. જય ભોલેનાથ.